પાટણથી સમાચાર પુષ્પા સ્ટાઇલનો પર્દાફાશ આંધ્રપ્રદેશમાંથી ચંદન લાવ્યા હોવાનો ખુલાસો 2.5 કરોડનું 4.5 ટન ચંદન હોવાનો ખુલાસો થયો ચંદનની ચોરી કરનાર 3 શખ્સોની અટકાયત આંધ્રપ્રદેશના સંદુપાલીમાંથી ચંદન લાવ્યા હતા શાકભાજીની આડમાં ચંદન લાવવામાં આવ્યું પાટણ મહેસાણા અને બનાસકાંઠાના ત્રણેય પુષ્પા ઝૂકી ગયા મહત્વનું છે કે આંધ્રપ્રદેશમાં સંદુપાલી સાનીપાયા ફોરેસ્ટ રેન્જમાં ચંદનની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ અને ત્યાંના આરોપીની પોલીસે અટકાયત કરી પૂછપરછ કરી તો સામે આવ્યું કે ગુજરાતના 3 પુષ્પા એટલે કે ચંદન ચોરને ચંદન આપ્યા હતા આંધ્રપ્રદેશ પોલીસે ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો ગણતરીના સમયમાં જ આ ત્રણેય પુષ્પા ઝૂકી ગયા અને એક પછી એક ખુલાસા થવા લાગ્યા એલસીબીએ પૂછપરછ કરતા એ પણ સામે આવ્યું છે કે આ ચંદન આંધ્રપ્રદેશમાંથી આઈસરમાં શાકભાજીની આડમાં લાવવામાં આવતું હતું આ તમામ ચંદનનો જથ્થો હાજીપુર ગામ નજીક શ્રેય ગોડાઉનના 70 નંબરના ગોડાઉનમાં સંગ્રહ કર્યો હોવાનું સામે આવ્યું આ ચંદન 2 લાખ નહીં પરંતુ 4.5 ટન ચંદન એટલે આશરે કિંમત 2.5 કરોડની થાય છે આ પુષ્પા 3એ અન્ય કોઈ તસ્કરી કરી છે કે કેમ અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે કેમ આ તમામ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે એમણે એવું જણાવેલ કે આ ગોડાઉનમાં અમે જે આંધ્રપ્રદેશથી જે અમે રક્તચંદન લાવેલા છે આ જગ્યાએ રાખેલ છે તો જે આ જગ્યાએથી અત્યારે કુલ 4.5 ટન ચંદન કે જેના આશરે 150 જેટલા થડ મળી આવેલ છે અને જેની કિંમત 2.5 કરોડ જેટલી થાય છે There are around 4.5 tons of weight and it costs nearly 2 crores of property. So we have to interrogate them further. So today we are going to produce them before the court of Patan. Then we will take him to Tirupati for further investigation. વરાછાની જનતાનગર સોસાયટીના રહીશોએ કલેક્ટરને લોહીથી લખ્યો પત્ર જી હા વાત જાણે એમ છે કે જનતાનગર સોસાયટીમાં 755 ફ્લેટ આવેલા છે સોસાયટીના કેટલાક ફ્લેટ્સ કમર્શિયલ કરી દેવાયા છે અને કમર્શિયલ કામ પણ કરાઈ રહ્યું છે જેથી લોકોને મુશ્કેલી પડી રહી છે રહેણાંક વિસ્તારમાં મશીનો મૂકી કામ કરવામાં આવી રહ્યું છે જેને પગલે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોએ આ મામલે અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં નથી આવી જેથી સોસાયટીના રહીશોએ કંટાળી પોતાના લોહીથી પત્ર લખી સુરતના કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું સ્થાનિકોએ કહ્યું જો 15 દિવસમાં અમારી રજૂઆતને ધ્યાને લઈ કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું આખી સોસાયટીમાં 755 ફ્લેટ છે એમાંથી ઘણા ખરા ફ્લેટ જે કોમર્શિયલ કરી નાખવામાં આવે છે તેથી અમારી રહેવામાં મુશ્કેલી પડી રહી છે મશીનો આવ્યા છે લોડિંગ વાહનો આવે છે આવારો તત્વો અહીંયા આવે છે અસામાજિક તત્વોનો પણ અહીંયા બહુ રાફડો ફાટ્યો છે અહીંયા અંતે કંટાળીને આ લોકોને અમારી રજૂઆત ધ્યાને આવે એ માટે મેં લોહીથી આવેદનપત્ર લખ્યું છે સમા બ્રિજના વિવાદ બાદ ભાયલી અને વાસણા ખાતે બનતા બ્રિજને લઈ વિવાદ સામે આવ્યો અને સ્થાનિક લોકો સહિત ધારાસભ્ય દ્વારા પણ બ્રિજ ન બનાવવા રજૂઆત કરવામાં આવી લોકો કહી રહ્યા છે કે વાસણા રાણેશ્વર ચોકડી પાસે બ્રિજની કોઈ જરૂરિયાત નથી નાના મોટા દબાણો હટાવી દેવામાં આવશે તો પણ ટ્રાફિક સમસ્યા હલ થઈ જ જશે અને જો બ્રિજ બનાવવામાં આવે તો વેપારીઓને પણ મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે આથી લોકોએ પોતાના કોમ્પ્લેક્સ બહાર રાજકીય પક્ષોને વોટ નહીં આપવામાં આવે તેવા બેનરો પણ લગાવીને વિરોધ કર્યો આ સાથે જ ધારાસભ્યોએ પણ બ્રિજ ન બનાવવામાં આવે તેવી રજૂઆત કરી ત્યારે કમિશનરે તમામની રજૂઆતો ધ્યાને લઈ કહ્યું અમે વધુ અભ્યાસ કરીશું જરૂર જણાશે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે આ તમારો જે બ્રિજ છે એ બ્રિજ જે તૈયાર થશે ત્યાં સુધી લગભગ તો ત્યાં આગળ એટલું બધું બાંધકામ થઈ ગયું હશે કે પાણી નર્મદા કેનાલમાંથી ત્યાં છોડવું જરૂરી નહીં હોય એવું થઈ જશે એટલે મારું અને શૈલેષભાઈ ડભોઈ વિધાનસભાના એમએલએ છે એમનું અને મારું માનવું એમ છે કે એ બ્રિજની જગ્યાએ સાયફન કરીને આપે તો ઘણું બધું કોર્પોરેશનની યુટિલિટીઝ જે આપણે રસ્તાના સાઈડ પર કે નીચે નાખતા હોય છે એ બધી પણ નખાય જે બ્રિજ ઉપરથી ન લઈ જવાય એટલે પ્રયત્ન છે અમારા બેઉના કે આ બ્રિજને એ લોકો નલિફાય કરીને ત્યાં સાયફન એક્વાડક્ટ નાખીને આપે સ્થાનિક લોકોએ થોડીક રજૂઆત મારી જોડે 2 દિવસ પહેલાં માન્ય ધારાસભ્યની હાજરીમાં કરી ગયા છે કે બ્રિજ ત્યાં ન થવો જોઈએ એટલે ઓલરેડી બ્રિજ મંજૂર થઈ ગયું છે વર્ક ઓર્ડર આપી દીધું છે પણ તેમ છતાં એ લોકો કહે છે એટલે એકવાર અમે ટેકનિકલી એને રીલુક કરી લેવાના છીએ
અને પછી એમાં અમે આગળ વધશું. પણ અમે કીધું એ પ્રમાણે અમારો આશય એ જ છે કે મોબિલિટીમાં વધારો થાય. અહીંયા બ્રિજની ખરેખર જરૂર તો છે જ નહીં. અહીંયા બ્રિજની જરૂર કેમ નથી એનું કારણ એ છે કે ટ્રાફિક સાંજે ખાલી 1 થી 1.5 કલાક માટે થાય છે. એ પણ મેન સર્કલને લીધે થાય છે. જે સર્કલ પર સાંજના ટાઈમે જે ઓફિસની ને કંપનીની મોટી મોટી બસો અહીંથી નીકળે છે એ લોકોને જે ટર્ન લેવામાં પ્રોબ્લેમ પડે છે ત્યારે ટ્રાફિક થાય છે. બાકી એકચ્યુઅલીમાં અહીંયા ટ્રાફિક થતો નથી. તંત્રએ અહીંના લોકલ નિવાસી રહેવાસીઓને વિશ્વાસમાં લીધા પછી ફ્લાયઓવર ડિસાઇડ કરવો જોઈએ, ન કે એમની પર આ ફ્લાયઓવરનું ડિસિઝન થોપી દેવું જોઈએ. આ એક થોપેલો નિર્ણય કહેવાય. પહેલા ગ્રાઉન્ડ લેવલ પરની સમસ્યાઓને દૂર કરે, જે બધા દબાણ છે એ હટાવે તો ટ્રાફિકની સમસ્યાઓ નહીં રહે. 793 મીટર ઓનલી લંબાઈનો બ્રિજ છે, જે ખરેખર 24 મીટરના રોડ પર બ્રિજ બનવો જ ન જોઈએ. કેમ કે જે 6 બ્રિજ સરકારે મૂકેલા છે એમાં સૌથી નાનો રોડ આપણો છે. ખોડિયારનગર વાળાને જે 6 બ્રિજ મૂકેલા છે એમાં તો આટલા નાના રોડ પર બ્રિજ મૂકવો એ પણ એક ખાલી 4 રસ્તા ટપાડવા માટે, તો આ સમજાતું નહોતું. એટલે અમે અમારા આવેદનો નિવેદનો આપ્યા. પછી અમે 2 દાડા પહેલા MLA શ્રીને મળ્યા, એમને અમારી વાત સાંભળી, એમને પ્રોપર લાગી એટલે અમને જોડે લઈને ત્યારે ને ત્યારે જ કમિશનર શ્રીને મળવા લઈ ગયા, એમને બી રજૂઆત કરી. તમને ક્યાં એવો ટ્રાફિક લાગે છે કે જેના માટે તમને બ્રિજની જરૂરત હોય? હા, સાંજે 7 થી 8 ની અંદર કદાચ થોડો ટ્રાફિક થતો હશે, એ પણ નોમિનલ કે જે દરેક 4 રસ્તા પર થતો હોય છે. એ જરૂરી નથી કે જે અહીંયા વાસણા રોડ પર થાય છે બીજે ક્યાંય નથી થતો. અને જે મેઇન પ્રોબ્લેમ છે ટ્રાફિકનો એ જે 4 રસ્તા પર જે ખોદકામ ચાલુ હોય છે એના લીધે, કારણ કે અડધો રોડ બ્લોક થઈ જાય છે, એના લીધે વધારે પ્રોબ્લેમ થાય છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા મનીષા ચોકડી વાળો જે રસ્તો છે એટલે કે ભાયલી તરફ જે રસ્તો જાય છે તેના પર એક બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ જે બ્રિજ છે તે અત્યારે વિવાદનું કેન્દ્ર બન્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા મહાનગરપાલિકાને એમ લાગી રહ્યું છે કે આ જે વાસણા ભાયલી રોડ છે ત્યાં ટ્રાફિકનું ભારણ વધારે છે અને પીક અવર્સમાં જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, તેઓને ભારે હાલાકીનો સામનો જે છે તે કરવો પડતો હોય છે. તેના કારણે જ અહીંયા જે છે તે બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું. પરંતુ બ્રિજ બનાવવાનું કામ જે છે તે શરૂ કરતાની સાથે જે સ્થાનિક વેપારીઓ છે, સ્થાનિક લોકો છે, તેમના દ્વારા આ જે બ્રિજ છે તેનો ભારે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે. જે સ્થાનિક લોકો છે, વેપારીઓ છે, તેમનું કહેવું છે કે આ સર્કલ તમે જે સામે જોઈ રહ્યા છો તે સર્કલ જે છે તે જરૂરિયાત કરતાં ખૂબ મોટું છે, ત્યારે આ સર્કલને નાનું કરવું જોઈએ. તો આખો જે રસ્તો છે કે જ્યાં બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે એ રસ્તા પરથી જે ગેરકાયદેસર દબાણો છે જો તે દૂર કરવામાં આવે તો આ રસ્તા પરથી જે ટ્રાફિકનું ભારણ છે તે ઘટાડી શકાય. અને બીજી મહત્વની વાત એ છે કે જો અહીંયા બ્રિજ બની જાય તો લગભગ 15 થી 18 એવા કોમ્પ્લેક્સ છે કે જ્યાં વેપારીઓ પોતપોતાની દુકાનો, શોરૂમ ચલાવીને ગુજરાન ચલાવે છે. અને જો બ્રિજ બને તો ટ્રાફિક આખું ડાયવર્ટ થઈ જાય અને વેપારીઓએ રોજગારી ગુમાવવાનો વારો આવે. એટલે અત્યારે આ બ્રિજ જે છે તે વિવાદનું કેન્દ્ર બન્યો છે અને જે સ્થાનિક ધારાસભ્ય છે તેઓ લોકોની પડખે આવ્યા છે અને સ્થાનિક ધારાસભ્યએ સ્થાનિક લોકોને સાથે રાખીને જે મ્યુનિસિપલ કમિશનર છે તેમને આ બ્રિજ નહીં બનાવવા માટે રજૂઆત જે છે તે કરી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા આ બ્રિજ બનાવે છે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયર દક્ષેશ માવાણીને પત્ર લખ્યો. સેન્ટ્રલ ઝોન એટલે કે તળ સુરતમાં સાર્વજનિક સુવિધાનો અભાવ હોવાનો ઉલ્લેખ. સાર્વજનિક સુવિધાના અભાવના કારણે લોકો અન્યત્ર હિજરત કરી રહ્યા છે તેવી વાત પણ કરી. સાથે તળ સુરતમાં તમામ રોડ RCC કરવા માટે પણ માંગ કરાઈ. ખૂબ સારી ક્વોલિટીના રસ્તાઓ બની રહ્યા છે, ત્યારે હવે સુરત શહેર સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજ, પાણીની અને અન્ય જે સુવિધાઓ છે એના કામો પૂરા થતા હોય તો તમામ વિસ્તાર સુરત શહેરના સેન્ટ્રલ ઝોનનો જે વિસ્તાર છે, તમામ રસ્તાઓ છે એને CC રોડમાં કન્વર્ટ કરવા માટેની મારી રજૂઆત છે, મારી લાગણી છે. નિયોજનના ઓપરેશનના લાભાર્થીઓ તો હોસ્પિટલ પહોંચ્યા પણ તબીબો જ હાજર ન રહ્યા. વાત છે સુરતના ઉમરડા રેફરલ હોસ્પિટલની. લાભાર્થીઓનો આક્ષેપ છે કે ગઈકાલે ઓપરેશન માટે દર્દીઓ રેફરલ હોસ્પિટલ પહોંચ્યા પરંતુ ગઈકાલે આખો દિવસ ડોક્ટરની ટીમ નહોતી આવી. એટલું જ નહીં, બાળકો, મહિલાઓ માટે નાસ્તાની પણ વ્યવસ્થા નહોતી કરાઈ. દર્દીઓ ભૂખ્યા તરસે હેરાન થયા. આ મામલે જિલ્લા આરોગ્ય વિભાગના જવાબદારો સામે કાર્યવાહી કરે તેવી માંગ પણ કરાઈ છે. ઉમરપાડા તાલુકામાં રેફરલ હોસ્પિટલમાં કુટુંબ નિયોજનનો માટે આખા તાલુકામાંથી બહેનો, નાના છોકરાઓ બધા સવારે 8 વાગ્યાના આવ્યા હતા અને સાંજે 6 વાગ્યા સુધી ડોક્ટર ત્યાં હાજર નહોતો.
જે આ લોકો આવ્યા તેમને પાણીની, નાસ્તાની, ચાની કોઈ સુવિધા નહીં, બીજી પણ કોઈ સુવિધા નહીં હતી અને ત્યાંના હેલ્થ ઓફિસર પણ હાજર નહોતા. વિવાદ થતા સુરત જિલ્લા આરોગ્ય અધિકારીએ ઉમરપાડા તાલુકા આરોગ્ય વિભાગને સૂચન આપ્યા. તાલુકા હેલ્થ ઓફિસરને પાણી, નાસ્તા અને બેડની વ્યવસ્થા ઊભી કરવા સૂચન કર્યું. પ્લાનિંગ સાથે ઓપરેશન થાય અને વ્યવસ્થા ઊભી કરવા પણ સૂચન કર્યું. CHC ઉમરપાડામાં જે કુટુંબ નિયોજનના ઓપરેશન માટે લાભાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. એ બાબતે TL સર્જન મોડા આવતા ઓપરેશન મોડા થયા હતા. એ બાબતની જાણકારી મને મળી હતી. એ બાબતમાં THO શ્રીને પાણી, નાસ્તા અને અન્ય બેડની સુવિધા કરવા માટે જણાવવામાં આવ્યું છે અને હવે પછી સારી રીતે TLના ઓપરેશનો થાય એ રીતે પ્લાનિંગ કરવા માટે જણાવ્યું છે.